હવે વાત કરીએ આપણે ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કળા. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કળા વાત કરીએ. ગુજરાતના પુરાતત્વીય સ્થળો. ગુજરાતના પુરાતત્વીય સ્થળો. સમ્રાટ અશોક છે. સમ્રાટ અશોકનો શિલાલેખ. સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢ. મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ છે. અશોકનો શિલાલેખ છે. અશોકનો શિલાલેખ જે બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં કોતરાયેલ છે. સમ્રાટ અશોક છે. સમ્રાટ અશોકના શિલાલેખો છે. સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કર્નલ ટોડે 1822માં કરી હતી. આ શિલાલેખ છે ઉકેલનાર સૌપ્રથમ વ્યક્તિ 1837ની અંદર જેમ્સ પ્રિન્સેપ હતા અને તેમાં સુધારો કોણે કર્યો હતો? ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ કર્યો હતો. સમ્રાટ અશોકનો શિલાલેખ છે. શિલાલેખનો પરિઘ છે 75 ફૂટ છે. ગુજરાતના એટલે કે જૂનાગઢ છે. જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખમાં નૈતિક નિયમો આપેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે લોકોને હિંસાથી દૂર રહેવા, ઔષધિ વનસ્પતિનું વાવેતર કરવા તેમજ અરસપરસ સંપ કેળવવાનો આદેશ આપ્યો હતો. વાત કરીએ સુદર્શન તળાવ. જૂનાગઢની અંદર જૂનાગઢ જિલ્લાના ગિરનારની તળેટીમાં ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્ત વૈશ્ય સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સુદર્શન તળાવ જે સોનરેખા એટલે કે સુવર્ણ સિક્તા નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું અને તે ભારતનો પ્રથમ બંધ છે. રુદ્રદામાના સુબા સુવિશાખ અને સ્કંદગુપ્તના સુબા ચક્રપાલીતે આ તળાવનું સમારકામ સ્વખર્ચે કરાવ્યું હતું. ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય, એને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અશોકનો સુબો હતો તુષાસ્પ, એને સિંચાઈ માટે નહેરો કાઢી હતી. રુદ્રદામાનો સુબો સુવિશાખ હતો, એને સમારકામ તેમજ અગાઉ કરતાં સુંદર સરોવરોનું નિર્માણ કરાવ્યું હતું. સ્કંદગુપ્તનો સુબો હતો ચક્રપાલિત, જે સમારકામ કરાવ્યું હતું અને ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. એટલે કે નોંધ છે ગિરનારમાં મૌર્યકાળ, ગુપ્તકાળ અને ક્ષત્રપકાળની રાજધાની રહી હતી. ગિરનારમાં મૌર્યકાળ, ગુપ્તકાળ અને ક્ષત્રપકાળની રાજધાની રહી હતી, જેની માહિતી શિલાલેખોમાંથી મળે છે. રુદ્રદામાનો શિલાલેખ છે ગિરનારમાં સંસ્કૃત ભાષામાં મળે છે. ગિરનાર એ ગુજરાતનું એકમાત્ર હિન્દુ, જૈન અને મુસ્લિમ ધર્મનું એક જ જગ્યાએ આવેલ કેન્દ્ર છે. હવે વાત કરીએ આપણે સોમનાથ મંદિર અને સુદર્શન તળાવ વિશે વાત કરીએ. સોમનાથ મંદિર. સોમદેવતા અર્થાત ચંદ્રદેવતા એટલે કે ચંદ્રના દેવતા. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કિનારે સોમનાથનું મંદિર આવેલું છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ અને સૌથી જૂનું પ્રાચીન જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. તેનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું એમ માનવામાં આવે છે. આ મંદિરનું વર્ણન ઋગ્વેદમાં છે, જે દુનિયાનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. અહીં નજીકમાં પ્રભાસ પાટણ છે. પ્રભાસ પાટણમાં હિરણ, કપિલા અને સરસ્વતી આ 3 નદીઓનો સંગમ છે. અહીંના ત્રિવેણી સંગમના સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. એક માન્યતા મુજબ દક્ષ પ્રજાતિની 27 કન્યાઓની સાથે ચંદ્ર કે સોમના લગ્ન થયા હતા, પરંતુ તે માત્ર રોહિણી નામની કન્યાને વધુ એમ કરતા હતા. બીજી કન્યાઓને અન્યાય થતાં તારું તેજ દિન બદિન ક્ષીણ થશે તેવો દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો. આ શ્રાપને દૂર કરવા માટે સોમે શિવલિંગ સ્થાપીને શિવજીની આરાધના કરી હતી. અહીં શિવજી પ્રસન્ન થયા, તેથી જ આ સ્થળનું નામ સોમનાથ પડ્યું. અને અહીં સોમદેવે સોનાનું મંદિર બંધાવ્યું હતું અને તેનું નામ ભૈરવેશ્વર મંદિર રાખ્યું હતું. ભૈરવેશ્વર મંદિર રાખ્યું હતું. ત્રેતાયુગમાં ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને તેનું નામ શ્રાવણીકેશ્વર રાખ્યું હતું. દ્વાપરયુગમાં યાદવ રાજાની શ્રીકૃષ્ણે સુખડના લાકડા
સુખડના લાકડાનું મંદિર બંધાવીને તેનું નામ શ્રી ગલતેશ્વર રાખ્યું હતું. ઉપરયુક્ત માહિતી અનુશ્રુતિઓ પરથી મળે છે કે જ્યારે કળિયુગ છે, કળિયુગમાં સોમનાથનું સૌપ્રથમ મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું હતું તેને કોઈ ચોક્કસ પ્રમાણ મળતા નથી. ઈસવીસન પૂર્વે 749માં વલ્લભી છે, વલ્લભીના કોઈ રાજાએ બંધાવ્યું હતું. ઈસવીસન પૂર્વે 725માં આરબ રાજાના સિંધના સુબા અલ જુનૈદે આ મંદિરનો નાશ કર્યો હતો. ઈસવીસન પૂર્વે 1815માં નાગભટ્ટ બીજાએ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ઈસવીસન 997માં ચાલુક્ય રાજા મૂળરાજે પણ સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભીમદેવ પહેલા છે. ભીમદેવ પ્રથમના સમયમાં 7 જાન્યુઆરી 1026ના રોજ મહમૂદ ગઝનવીએ હુમલો કર્યો હતો. યુદ્ધમાં ઘણા સૈનિકો વીરગતિ પામ્યા હતા. તેમણે જ્યોતિર્લિંગની પાષાણની મૂર્તિના ટુકડા કરી દીધા હતા. સંપત્તિ લૂંટીને આગ લગાડી દીધી હતી. પછી મોહમ્મદ ગઝનીએ પાસો જતા ભીમદેવે ફરીથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે આજ સુધી લાકડાનું મંદિર હતું. તે બળી જતા તેમણે પથ્થરનું મંદિર બંધાવ્યું હતું. આ પથ્થર જે મેરુ પ્રકારના હતા. ભીમદેવ બીજાએ અહીં મેઘધ્વની નામનો મંડપ બંધાવ્યો હતો. ગંડ ત્રિપુરાંતકે મેઘધ્વનિની આગળ ઉત્તરમાં 5 નાના દેવાલયો અને કીર્તિ તોરણ બંધાવ્યું હતું. કુમારપાળે ફરીથી મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગ ખાને મંદિરને પાછું તોડી પાડ્યું. તે વખતે અહીં કર્ણદેવ બીજાનું શાસન હતું. તેમણે હરાવીને ઉલુગ ખાને અહીંથી કેટલીક મૂર્તિઓને દિલ્હી લઈ ગયો હતો. ઈસવીસન 1308માં મહિપાલ પ્રથમે અહીં મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું. ઈસવીસન 1395માં જફર ખાને ફરીથી મંદિરને ખંડિત કર્યું હતું. ઈસવીસન 1451માં મોહમ્મદ બેગડાએ પણ અહીં હુમલો કર્યો અને મૂર્તિઓ ખંડિત કરી હતી. મુગલકાળના ઔરંગઝેબે ઈસવીસન 1702માં અહીં હુમલો કર્યો અને સંપત્તિ લૂંટી હતી. આધુનિક કાળમાં કનૈયાલાલ મુનશી અને સરદાર પટેલના પ્રયત્નોથી આધુનિક મંદિરનું નિર્માણ થયું, જે ઈસવીસન 1951માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. હવે વાત કરીએ આપણે સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિરના નિર્માણનો ઘટનાક્રમ. સતયુગની અંદર સોનાનું મંદિર હતું. તેને સોમેશ્વર અથવા સોમચંદ્રએ સોમનાથ મંદિર જે સોનાનું બંધાયું તેનું નામ હતું ભૈરવેશ્વર મંદિર રાખ્યું હતું. ત્રેતાયુગની અંદર ચાંદીનું મંદિર હતું. ચાંદીનું મંદિર બંધાવ્યું જેનું નામ શ્રાવણીકેશ્વર રાખ્યું હતું. દ્વાપરયુગ લાકડાનું મંદિર બંધાવ્યું હતું. શ્રી કૃષ્ણએ સુખડના લાકડાનું મંદિર બંધાવ્યું જેનું નામ શ્રી ગલતેશ્વર રાખ્યું હતું. કળિયુગની અંદર પથ્થરનું મંદિર બંધાવ્યું. ભીમદેવ પ્રથમે અહીં મેરુ પથ્થરનો ઉપયોગ કરીને મંદિર બંધાવ્યું. ભીમદેવ બીજાએ મેઘધ્વની નામનો મંડપ બંધાવ્યો અને ગંડ ત્રિપુરાંતકે તોરણ બનાવ્યું. કુમારપાળે પણ અહીં 1169માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આધુનિક યુગ છે એમાં પથ્થરનું મંદિર બંધાવ્યું હતું. કનૈયાલાલ મુનશી તથા સરદાર પટેલના સ્વપ્ન આ મંદિરનો જીર્ણોદ્ધારનું હતું, જે ઈસવીસન 1951માં પૂર્ણ થયું હતું. ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વર્તમાન સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિર ચાલુક્ય શૈલી અથવા કૈલાસ મહાદેવ પ્રસાદ શૈલીનું બનેલું છે. આમ આ રીતે સોમનાથ મંદિર છે અનુક્રમે સોનાનું, ચાંદીનું, સુખડના લાકડાનું અને પથ્થરનું બન્યું હતું. હવે વાત કરીએ આપણે સુદર્શન તળાવ વિશે. વાત કરીએ તો સુદર્શન તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્ત છે. ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય રાજ્યપાલ વૈશ્ય પુષ્યગુપ્તે ઉર્જયંત એટલે કે ગિરનાર છે. ગિરનારમાંથી નીકળતી સુવર્ણ રસિકતા નામના આડે સેતુ બંધ બાંધ્યો. તે સુદર્શન તળાવ તરીકે ઓળખાયું હતું.
ચક્રવર્તી અશોકના સમયમાં તેમના રાજ્યપાલ યવનરાજ તુષાસ્પે તેમાંથી નહેરો ખોદાવી હતી. આ સરોવર છે ભારતના ઇતિહાસમાં પ્રથમ બંધ ગણાય છે. ગુજરાતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ઈસવીસન પૂર્વે 322 લઈને 298 હતું. ગુજરાતમાં અશોકનું શાસન ઈસવીસન પૂર્વે 273 લઈને 237 હતું. આ સુદર્શન તળાવનો સ્પષ્ટ નિર્દેશ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કર્યું છે. મહાક્ષત્રપ રુદ્રદામાના શિલાલેખમાં જણાવ્યા મુજબ આ સેતુ છે માટી અને પથ્થરોમાંથી બાંધ્યો હતો. ડૉક્ટર ર.ના મહેતાએ નવેસરથી સુદર્શન સરોવર સ્થળની તપાસ કરીને તારણ કાઢ્યું કે આ સેતુ છે ઉપરકોટની પાસેથી પસાર થતો હતો અને ધારાગઢ દરવાજાની અંદર થઈને ખાપરા કોળિયાની ગુફાઓ પાસે થઈ જોગણિયા ડુંગર સુધી લંબાયેલો હતો. આ સેતુ 1 કિલોમીટર લાંબો હતો. એનો પાયો છે 100 મીટર પહોળો હતો, જેનો ઉપરનો ભાગ છે 11 મીટર પહોળો હતો. તેની લંબાઈ છે 17 મીટર હતી, જેમાં ઈંટોની લંબાઈ 19 ઇંચથી 22 ઇંચ જોવા મળે છે. મહાક્ષત્રપ સ્વામી ચાસ્ટનના પૌત્ર તથા ક્ષત્રપ જયદામાના પુત્ર. મહાક્ષત્રપ રુદ્રદામાના સમયે ભારે વરસાદથી સુવર્ણ રસિકતા અથવા પલાશીની નદીઓમાં ભારે પૂર આવ્યું હતું અને આ તળાવનો બંધ ઈસવીસન 150માં તૂટી ગયો હતો, જેમાં 420 હસ્ત લાંબુ તથા 420 હસ્ત પહોળું અને 75 હસ્ત ઊંડું ગાબડું પડી ગયું હતું. ત્યારે આનર્ત સૌરાષ્ટ્રના પાલન અર્થે નિમાયેલા જે પહલવ કુલે પુત્ર અમાત્ય સુવિશાખે તૂટેલા બંધના નિર્માણ માટે રાજાને પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ દરબારમાં તેનો વિરોધ થયો હતો. રુદ્રદામાના રાજ્યપાલ સુવિશાખે સ્વામીના ધર્મકીર્તિ યશની અભિવૃદ્ધિ કરવા માટે સમારકામ યોજના છે પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેથી મહાક્ષત્રપ રુદ્રદામાએ કોઈ પણ કર લીધા વિના પોતાના કોષમાંથી ધન કાઢીને ટૂંક સમયમાં જ દૂરદર્શન થઈ ગયેલા સુદર્શન તળાવને વધુ સુદર્શન કરાવ્યું હતું. ઈસવીસન 150માં સમારાવેલું આ સુદર્શન તળાવ લગભગ 3 શતક સુધી મજબૂત રહ્યો, પરંતુ 455 ફરી અતિવૃષ્ટિ થતાં તૂટી ગયો હતો. ગુપ્તકાળમાં આ તળાવને સ્કંદગુપ્તનો સુબો પર્ણદત્તે તેના પુત્ર ચક્રપાલિતની મદદથી ઈસવીસન 456માં ફરીથી બંધાવ્યું અને ત્યાં ઈસવીસન 456માં ચક્રધારી વિષ્ણુનું ભવ્ય મંદિર પણ બંધાવ્યું હતું. કાકુએ જેમ સિંધના રાજાને બોલાવી વલ્લભીપુરનો નાશ કર્યો, તેમ માધવે અલાઉદ્દીન ખિલજીને નોતરું મોકલ્યું અને ગુજરાત લૂંટાવ્યું હતું. સુદર્શન તળાવનું નિર્માણ અને જીર્ણોદ્ધાર કરનાર રાજાઓ તથા સુબાઓ. ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય, એને બંધાવ્યો હતો. અશોકનો સુબો હતો તુષાસ્પ, જે નહેરો બંધાવી હતી. રુદ્રદામાનો સુબો હતો સુવિશાખ, જે સમારકામ કરાવ્યું હતું. અને સ્કંદગુપ્તનો સુબો હતો પર્ણદત્ત અને નગર પ્રમુખ હતો ચક્રપાલિત, એને પુનઃનિર્માણ કરાવ્યું હતું. સુદર્શન તળાવ એટલે સરોવર કોણે બંધાવ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય છે. ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તે સુદર્શન તળાવ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સુવર્ણ રસિકતા એટલે કે સ્વર્ણરેખા. સુદર્શન તળાવમાંથી કોણે નહેરો કઢાવી હતી? અશોકના સુબો તુષાસ્પે. ગુજરાતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ક્યારે હતું? ઈસવીસન પૂર્વે 322 લઈને 298. પ્રજા પાસેથી કર લીધા વિના પૂરના લીધે દૂરદર્શન થઈ ગયેલા તળાવના જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો? રુદ્રદામાના અમાત્ય સુવિશાખે. ગુપ્તકાળમાં ઈસવીસન 456માં બીજી વાર સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું? ચક્રપાલિતે અને સ્કંદગુપ્તનો સુબો હતો પર્ણદત્ત.
અલાઉદ્દીન ખિલજી છે, અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચડાઈ માટેનું નોતરું મોકલનાર કોણ હતા? માધવ મંત્રી હતા. કયા ક્ષત્રિય રાજાએ છેલ્લા શ્વાસ સુધી પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા પાળી બતાવી હતી? રુદ્રદામાએ. બડી લાખાની મેળી શું છે? બૌદ્ધ સ્તૂપ છે. બડી લાખાની મેળી ક્યાં આવેલ છે? જુનાગઢ પાસે બોરિયાની ખીણમાં. બાવા પ્યારાની ગુફા છે. બાવા પ્યારાની ગુફા ક્યાં આવેલી છે? જુનાગઢની અંદર. ખાપરા કોડીની ગુફા ક્યાં આવેલી છે? જુનાગઢની અંદર. સુદર્શન તળાવનો સ્પષ્ટ ઉલ્લેખ જે કૌટિલ્યે પોતાના કયા ગ્રંથમાં લખ્યું છે? અર્થશાસ્ત્રની અંદર. મોહમ્મદ ગઝનવી છે. મોહમ્મદ ગઝનવીના લૂંટ પછી પાષાણ છે. પાષાણનું સોમનાથ મંદિર કોણે બંધાવ્યું હતું? ભીમદેવ પ્રથમે. મોહમ્મદ ગઝનવી છે. મોહમ્મદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ સોલંકી હતું. સ્કંદગુપ્ત છે. સ્કંદગુપ્તના સમયમાં સોરઠના સુબા કર્ણદેવ અને ગિરિનગર છે. ગિરિનગરના નગર પ્રમુખ ચક્રપાલીને કયા બંધનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? સુદર્શન તળાવ. હવે વાત કરીએ આપણે દામોદર કુંડ. લોકવાયકા મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રાતઃકાળે ગિરનાર તળેટી નજીકના દામોદર કુંડમાં સ્નાન કરવા આવતા પ્રભાસમાં જે પદોની રચના કરી તે ગુજરાતી ભાષાના ઉત્તમ પદો જે પ્રભાતિયા તરીકે જાણીતા છે. સોનરેખા નદી છે. સોનરેખા નદીમાં આવેલું જો આ કુંડના કિનારે દામોદર રાયજીનું મંદિર આવેલું છે. દામોદર મંદિર છે. પૌરાણિક કથા મુજબ કુંડ છે. કુંડમાં ગંગાજીનો વાસ હોય તેવું મનાય છે. દામોદર કુંડ છે. દામોદર કુંડની બાજુમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૃગી કુંડ આવેલ છે. જેમાં મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે દિગંબર સાધુઓનું સ્નાનનું મહત્વ છે. મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના મેળાને ગુજરાત સરકારે મિની કુંભ તરીકેનો દરજ્જો આપેલો છે. ગિરનાર પર્વત છે. ગિરનાર પર્વતમાં ભગવાન દત્તાત્રેય સાથે સંકળાયેલ કમંડળ કુંડ આવેલ છે. જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે. દત્તાત્રેય એ ગિરનારનું સૌથી ઊંચું શિખર છે. ભગવાન દત્તાત્રેય પશુ, પ્રાણી અને જીવ એમ કુલ 24 ગુરુ બનાવેલા છે. અને તેમને માતાનું નામ હતું સતી અનસુયા અને પિતા હતા અત્રિ. આથી તેમને અત્રેય પણ કહેવામાં આવે છે. ધોળાવીરા વિશે વાત કરીએ તો ધોળાવીરા છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં લુણી નદીના કિનારે આવેલું છે. ધોળાવીરાનું ઉત્ખનન સૌપ્રથમ ઈસવીસન 1967-68માં જગતપતિ જોશી એટલે કે જેપી જોશીએ કર્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1990-91માં ડૉક્ટર આર એસ બિસ્ટ દ્વારા ત્યાં ઉત્ખનન કર્યું. જે દરમિયાન અહીંથી કબરો મળી આવી છે. ત્યાંના સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા તરીકે ઓળખાવે છે. નગર છે. નગરને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાં પહેલું છે મુખ્ય મહેલ જેને આપણે સિટાડેલ કહીએ છીએ, જેનું ખૂબ જ મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું છે. બીજું છે મધ્યનગર અને ત્રીજું છે નીચલું નગર. ધોળાવીરા છે. ધોળાવીરાના મહેલના 4 દરવાજા છે કોતરણીવાળા પથ્થરોના બનેલા છે. અને આ પથ્થરનું સ્થાપત્ય બીજે ક્યાંય જોવા મળતું નથી. ધોળાવીરામાંથી મળી આવેલું 10 અક્ષરનું સાઇનબોર્ડ છે વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ માનવામાં આવે છે, જે ધોળાવીરા સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. ધોળાવીરા નગર છે. નગરના મધ્યમાં વરસાદી પાણી છે. વરસાદી પાણીના સંગ્રહ માટેનું જે તળાવ, જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, કૃત્રિમ ડેમ, પછી નાહવાનો મોટો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણી છે. વપરાયેલા પાણીના નિકાલ માટે વ્યવસ્થા પણ અહીં જોવા મળશે. મહેલ છે. મહેલમાં એક મોટો ટાંકો છે, જેમાં ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ જોવા મળે છે. અહીંથી રમતગમત છે. રમતગમતના વિશાળ મેદાનો પણ મળી આવે છે. ધોળાવીરા છે. ધોળાવીરામાંથી એક માતૃદેવી છે. માતૃદેવીની પ્રતિમા પણ મળી આવી છે. ધોળાવીરા પણ હડપ્પી સંસ્કૃતિના અન્ય નગરોની જેમ સમાંતરભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે. છીપ છે. છીપની એક ગોળાકાર રિંગ પણ મળી આવી છે. તેમાં ઉપરના ભાગમાં 6 અને નીચેના ભાગમાં 6 ઊભા કાપા કરવામાં આવ્યા છે. વિદ્વાનો છે આને પંચાંગ છે. પંચાંગની 12 રાશિઓનું પ્રતીક હોવાનું માને છે. તાંબુ ગાળવાની ભઠ્ઠી, ઓજારો, ઘરેણાં, મણકા અને બંગડીઓ મળી આવી છે. લોથલમાં જે રીતે મૃતદેહો ભેગા
ભેગા દફનાવવાની પ્રથા જોવા મળશે. તે જ રીતે અહીં અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા. વિશ્વના સૌથી જૂના થિયેટરના અવશેષો પણ ધોળાવીરામાંથી મળી આવે છે. તાજેતરમાં ભારતે ધોળાવીરા જે હડપ્પન શહેરને 2020ના વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવેશ કરવા નામાંકિત કર્યું હતું અને કેન્દ્રીય બજેટ 2020-21માં કરવામાં આવેલી જાહેરાત મુજબ ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ધોળાવીરા ખાતે પુરાતત્વીય મ્યુઝિયમ વિકસાવવામાં આવશે. લાંગણજ ખાતે વાત કરીએ તો લાંગણજ આ સ્થળ છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. અહીંથી માટીના વાસણો, ઠીકરા, ચપ્પુ છે, ચપ્પુના પાના જેવા ઓજારો, ખુરપી છે, ખુરપીઓ, સોયા જેવા હથિયારો મળી આવ્યા છે. લાંગણજ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં લઘુ પાષાણ યુગના ઓજારોના અનેક સ્થળો પણ મળી આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીકથી શૈલાશ્રયો અને શૈલાશ્રયોની દિવાલ પર અંકિત ભીંતચિત્રો પણ મળી આવ્યા છે. ઉત્ખનન દરમિયાન અહીંથી 14 જેટલા માનવીની કબરો, જેમાં હાડપિંજરો તેમજ કેટલાક પ્રાણીઓના હાડકાં દટાયેલા મળી આવ્યા છે. આથી એવી પ્રતીતિ થાય છે કે લાંગણજના વિસ્તારોમાં પ્રાણીઓ હયાત હશે. રંગપુર વિશે વાત કરીએ તો રંગપુર છે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલું ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ છે. રંગપુરનું ઉત્ખનન 1931માં ડૉક્ટર માધવસ્વરૂપ વચ્ચે અને ત્યારબાદ 1953માં એસ.આર. રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રંગપુરમાંથી કોઈ મુદ્રા કે મૂર્તિ મળી નથી, પરંતુ માટીના વાસણો, પથ્થરના ઘનાકાર તોલા, મણકા બનાવવાનું કારખાનું, તાંબાની બંગડીઓ, વીંટીઓ, અનાજની ભૂસીનો ઢગલો એટલે કે ચોખાના ફોતરા મળી આવે છે. રંગપુર અને લોથલમાંથી ચોખાની ખેતીના પુરાવા મળી આવે છે. ગુજરાતમાંથી આઝાદી પછી હડપ્પી સભ્યતાના સૌથી વધુ અવશેષો રંગપુર ખાતેથી મળી આવ્યા છે. હવે વાત કરીએ આપણે રોજડી એટલે કે શ્રીનાથગઢ રોજડી. આ સ્થળ છે શ્રીનાથગઢ રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે ભાદર નદીના કિનારે આવેલું છે. અહીંથી ઉત્ખનન દરમિયાન હાથીના અવશેષો, તોલમાપના સાધનો, માછલી પકડવાનો ગલ, પછી બાણ, પછી બરણી, તાંબા અને કાંસાના વાસણો મળી આવશે. પ્રભાસ પાટણ જે વેરાવળ ગીર સોમનાથ નજીક આવેલા પ્રભાસમાં સિંધુ સભ્યતાની વસાહતના 2 સ્તર મળ્યા છે. જેમાં પ્રથમ સ્તરના નિવાસીઓ છે રાખોડી રંગના અને બીજા સ્તરના નિવાસીઓ છે ચળકતા લાલ રંગના મૃત પાત્રોનો ઉપયોગ કરતા હતા. દેશલપર કચ્છના નખત્રાણા તાલુકામાં મોરાઈ નદીના કિનારે આવેલું ભારતનું સૌથી પશ્ચિમોત્તર સિંધુ સભ્યતાનું નગર છે. એટલે કે દેશલપર એ ભારતનું સૌથી પશ્ચિમોત્તર સિંધુ સભ્યતાનું નગર છે, જે મોરાઈ નદીના કિનારે આવેલું છે નખત્રાણાની અંદર, કચ્છની અંદર. અહીંથી તાંબાના ઓજારો, મુદ્રાઓ, વજનિયા તેમજ કાચી ઈંટો અને પથ્થરથી બનેલા કિલ્લાઓ મળી આવે છે. આ સ્થળનું સૌપ્રથમ ઉત્ખનન પી.પી. પંડ્યા અને એમ.કે. ઠાક દ્વારા ઈસવીસન 1955-56માં કરવામાં આવ્યું છે. ખીરસરા વાત કરીએ તો ખીરસરા સ્થળ છે કચ્છના ખદીર વિસ્તારના નખત્રાણા તાલુકામાં આવેલું છે. ધોળાવીરાની જેમ અહીંથી 3 સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે. જેમાં ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્ય સ્તરમાં મધ્યમ વર્ગ અને નીચલા સ્તરમાં શ્રમિક વર્ગ વસવાટ કરતો હોવાનો પુરાવો મળ્યો છે. અહીંથી મળેલા નગરોના અવશેષોમાં પીળા રંગના પથ્થરની ચણાયેલી દિવાલો પણ મળી આવી છે. શિકારપુર સ્થળ છે. શિકારપુર એ કચ્છના ભચાઉ તાલુકા પાસે આવેલું છે. શિકારપુરમાંથી માટલા, કુંજા, ફૂલદાની, તાસક, કુલડી, વાડકા વગેરે મળી આવ્યા છે. તદુપરાંત અહીંથી શંખની બંગડીઓ, કોડિયા, લખોટીઓ, મૂસઠીકાઓ, છીણી વગેરે મળી આવ્યા છે. કાનમેર જે કચ્છના રાપર તાલુકા નજીક આવેલ કાનમેર ગામ પાસેથી મળી આવેલ છે. કાનમેરથી એક જ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે. કાનમેરથી અહીંથી સામૂહિક રસોડાના અવશેષો મળી આવે છે. અહીંથી ઘઉં, મગ,
ઘઉં, મગ અને ચોખાના દાણા પણ મળી આવે છે. શિકારપુર છે, શિકારપુરની દિવાલો જે રીતે માટીની બનેલી મળી આવી છે, તે રીતે કાનમેરની દિવાલો છે પથ્થરની બનેલી મળી આવી છે. હવે વાત કરીએ આપણે કુરન સ્થળ છે કચ્છના ભુજ તાલુકાના કાળા ડુંગર નજીક કુરન ગામ પાસે મળી આવ્યું છે. અહીંથી 3 પ્રકારના કિલ્લાઓથી રક્ષિત વસાહતો મળી આવી છે. ધોળાવીરા, સુરકોટડા વગેરે હડપ્પી નગરોમાંથી રાજભવન નજીકથી કબ્રસ્તાન મળ્યા નથી, પરંતુ હડપ્પી નગરોના રાજભવનો નજીકથી કબ્રસ્તાનો મળ્યા છે. તેથી માનવામાં આવે છે કે મોટી ઉંમરની વ્યક્તિને રાજભવન નજીક દફનાવવામાં આવતી હશે. અહીંથી એટલે કે કુરન છે, કુરનમાંથી ઓપન એર થિયેટરમાં બેસવા માટેના ઢાળ છે, ઢાળના અવશેષો પણ મળી આવ્યા છે. ગુજરાતના મહત્વના પુરાતત્વીય સ્થળો રંગપુર છે, રંગપુર જે 1931ની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શોધક છે માધવ સ્વરૂપ વત્સ. લોથલ છે, લોથલ જે 1954ની અંદર અમદાવાદની અંદર જે એસ.આર. રાવે શોધ્યું હતું. પછી પ્રભાસ પાટણ ગીર સોમનાથ જે 1955ની અંદર ડેક્કન કોલેજ બોમ્બે. આમરા અને લાખાબાળ જામનગરની અંદર 1955ની અંદર MSU. દેશલપર છે, દેશલપર 1963-64ની અંદર કચ્છ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. સુરકોટડા છે, સુરકોટડા કચ્છની અંદર 1964 જેપી જોશી. અને ધોળાવીરા છે કચ્છ 1967-68 જેપી જોશી. રોજડી શ્રીનાથગઢ છે રાજકોટની અંદર જે 1985ની અંદર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. શિકારપુર છે તે કચ્છ 1987-88 ગુજરાત સ્ટેટ આર્કિયોલોજી. કુંતાસી છે મોરબીની અંદર 1988 PP પંડ્યા દ્વારા. પુરાતત્વ ખાતા દ્વારા કરાયેલી સ્થળ તપાસો તેમજ ઉત્ખનન દ્વારા મળી આવેલા હડપ્પીયન સંસ્કૃતિના ગુજરાતમાં આવેલા અન્ય સ્થળો પણ આવેલા છે. માલવણ છે જે સુરતની અંદર આવેલું છે. તેલોદ, પછી આથબ અને પાદરી ભાવનગરની અંદર, પછી આટકોટ, પછી ગોરમટીની ખાણ. લાંગણ છે મહેસાણાની દ્વારકા, પછી ઓરિયો ટીંબો, પછી દળ પીઠળિયા, પછી સત્તારી ટીંબો, મહીગામ, ભાગાતળાવ ભરૂચની અંદર, સેજકપુર, પબુમઠ, દેવની મોરી, અરવલ્લી ભિલોડા, વડનગર, ગોરજ, ધુમલી છે દેવભૂમિ દ્વારકા, પછી મોટી ધારાઈ, સહસ્ત્રલિંગ તળાવ, સૂર્ય મંદિર છે, મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર, વલભી, દાંતવા, ઉમટા અને પીઠળ. હવે વાત કરીએ આપણે વડનગર વિશે વાત કરીએ તો વડનગરા છે નાગરોનું મૂળ વતન પુરાણકાલીન માનવામાં આવે છે. પુરાણકાળથી આનર્ત કહેવાતું વડનગરને આનંદપુર અને ચમત્કારપુર જેવા નામથી ઓળખવામાં આવે છે. વડનગરને આનંદપુર અને ચમત્કાર જેવા નામથી ઓળખ મળી છે. નાગરના ઈષ્ટદેવ હાટકેશ્વરના મંદિરમાં શિવલિંગ અને કલાત્મક છત્રી આવેલી છે. વડનગર છે વડનગરના અર્જુનબારી દરવાજાના આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતાનું વર્ણન મળે છે. નગરની મધ્યમાં શર્મિષ્ઠા તળાવ અને શામળાની ચોરી નામથી પ્રચલિત બે તારણો આવેલા છે. કીર્તિસ્તંભ અને શહેરનો કોટ વડનગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. રાજ્ય સરકાર દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રપૌત્રીઓ તાના અને રીરી છે. તાના અને રીરીની સમાધિ પર દર વર્ષે વડનગરમાં તાના રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડનગર એ ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાત નગર છે. તાજેતરમાં ગુજરાતના વડનગર પાસેના અમરથોળ નજીક ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન 2 મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક માળખું મળી આવ્યું છે. અસામાન્ય ઈંટોથી બનેલું આ માળખું છે દેશમાં સૌ પ્રથમવાર અહીંથી મળી આવ્યું છે. વડનગરમાંથી મળી આવ્યું છે. પ્રોટો નાગરી લિપિમાં આ સ્ટ્રક્ચર ઉપર
આ સ્ટ્રક્ચર ઉપર દિશાઓ લખેલી જણાય છે. આ સ્થાપત્યની રચના 11મી સદીમાં થઈ હોવાનું અનુમાન લગાવાય છે, જેનો ઉપયોગ છે અન્ય સ્થળ પર જવા માટે થતો હશે, કારણ કે વડનગર એ અન્ય રાજ્યો કે પ્રદેશોમાં જવાનો મુખ્ય રસ્તો હતો. અમરથોળ પાસે ખોદકામ દરમિયાન આ સ્ટ્રક્ચરની ઈંટો પર 3 સીધી રેખાઓ દર્શાવાય છે, જે પૌરાણિક ગ્રંથ આધારિત છે, જે 3 દેવી શક્તિઓને લગતી હોવાનું મનાય છે. તાજેતરમાં વડનગરના તારંગાની ગિરિમાળાના તારણ મંદિરની સામેના 300 મીટર ઊંચા ઢગુલિયા પર્વત ઉપર ખોદકામ દરમિયાન બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા. આ અવશેષો 2000 વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં વડનગરના સ્થાપત્યો અને ઐતિહાસિક વિરાસતની દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ થાય છે, તેમજ દેશ-વિદેશના પર્યટકો વડનગરની મુલાકાત લેવા પ્રેરાય તે માટે પુરાતત્વ વિભાગ દ્વારા કોફી ટેબલ બુક બનાવવાનું આયોજન કરાયું છે. દિલ્હીની એક ખાનગી કંપની દ્વારા વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ સ્તૂપ, કીર્તિ તોરણ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાનારીરી સમાધિ સ્થળ, પછી લટેરી વાવ સહિતના સ્થળોને ફોટોશૂટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ તસવીરોની બુક તૈયાર થશે. વડનગરની વિરાસતનું બ્રોશર જે કોફી ટેબલ બુક બનશે. દેવની મોરી છે તે અરવલ્લી શામળાજીની અંદર દેવની મોરી. ઈસવીસન ત્રીજી સદી આસપાસ અરવલ્લી જિલ્લાના શામળાજી 2 કિલોમીટરના અંતરે દેવની મોરી નામના સ્થળે બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. અહીંથી ટેરાકોટાની બનેલી બુદ્ધની મૂર્તિઓ પણ મળી આવી છે. અહીંના અવશેષોને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. દેવની મોરી સ્થળ અનેક ભિક્ષુઓના વસવાટ એટલે કે વિહાર પણ આવેલા છે. દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રીજા દ્વારા થયું હતું. આ સ્થળને ભોજરાજના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થળે બૌદ્ધ સ્મારક બનાવવાની જાહેરાત કરેલી, જે ગુજરાતમાં બૌદ્ધ સર્કિટ અન્વયે તેનો વિકાસ કરવામાં આવશે. લખપતમાં 5000 વર્ષ જૂના કબ્રસ્તાન મળી આવ્યા છે. લખપતમાં 5000 વર્ષ જૂના કબ્રસ્તાન મળી આવ્યા છે. તાજેતરમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખાટિયા ગામે કરાયેલા ઉત્ખનન દરમિયાન 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળી આવ્યું છે. કેરળની યુનિવર્સિટીના ભૂ સંશોધકો દ્વારા 45 દિવસ સુધી કરાયેલા ઉત્ખનન દરમિયાન 250 થી વધુ હાડપિંજર મળી આવ્યા છે. તેઓએ અલગ 250 જેટલી કબરોમાંથી 26માં ખોદકામ કર્યું. આ કબરો પથ્થરોનો ઉપયોગ કરી બનાવવામાં આવી હતી. શબનું મસ્તક પૂર્વ દિશા તરફ અને પશ્ચિમ દિશામાં તેના પગની બાજુમાં પુરાતત્વવિદોને માટીના વાસણો, અન્ય કળાકૃતિઓમાં જેમાં શંખચૂડી, પથ્થર અને માટીના બનાવેલા મોતી, પછી મોતીના ઘડા, પથ્થરના લીસોટા, પથ્થરની બ્લેડ, ગ્લાસ, અનાજ દળવાના પથ્થરના સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાથમિક અને મધ્યકાલીન દફન. જ્યારે પ્રાથમિક દફનની અવશેષો પણ અહીં અન્ય કબરોમાં જોઈ શકાય છે. કબરોમાંના મોટાભાગના શબો વિઘટિત થયેલા મળી આવ્યા છે. આ ઉપરાંત માણસો સાથે પ્રાણીઓના હાડપિંજરની હારમાળા પણ મળી આવી છે. ઉત્ખનન ટીમે એક સંપૂર્ણ માનવીય હાડપિંજર પ્રાપ્ત કરવામાં સફળ રહી છે, જેને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિદ્યાશાખાના સભ્ય કાંતિ પરમારની મદદથી પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલ એક બોક્સમાં રાખવામાં આવ્યું છે. આ સાઇટ કચ્છના
કચ્છના સુરકોટડા થાણેથી મળતી આવતી આ સાઇટ છે કચ્છના સુરકોટડા કચ્છના સુરકોટડાના ધાણેટીથી મળી આવી છે. તેમજ આ સાઇટ છે હડપ્પી સાઇટથી પણ જૂની હોવાનું નિષ્ણાતોનું માનવું છે. પ્રાપ્ત થયેલ હાડપિંજર અને કલાકૃતિઓને કેરળ યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગના સંગ્રહાલયમાં પ્રદર્શિત કરશે. હવે વાત કરીએ આપણે બુદ્ધ છે. બુદ્ધની 5મી સદીની મૂર્તિનો માથાનો ભાગ મળી આવ્યો છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના બુદ્ધની 5મી સદીની મૂર્તિનો માથાનો ભાગ મળી આવ્યો છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના સતલાસણાથી 10 કિલોમીટર દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. બુદ્ધની પ્રતિમાનો જે માથાનો આ ભાગ છે ઈસુની 4th થી 5મી સદી હોવાનું અનુમાન છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મના ગુજરાત સાથેના સંબંધને અને તેમના અવશેષો તારંગા અને વડનગરથી મળી આવ્યા છે. તારંગામાં 300 મીટર ઊંચા પર્વત પરથી મળી આવેલ બૌદ્ધ સ્તૂપ તેની સાબિતી છે. તારંગામાંથી 54 જેટલી કુદરતી ગુફાઓ પણ મળી આવી છે. આ કુદરતી ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુક રહેતા હતા. કેન્દ્રીય પુરાતત્વ વિભાગના અજીતનાથ આંબેકરના નેતૃત્વ હેઠળ તેમની ટીમ વડનગર અને તારંગામાં પુનઃ ઉત્ખનન શરૂ કરી છે.